નકલી કચેરીઓ, નકલી પોલીસ, નકલી અધિકારીઓ આ ગુજરાતમાં હવેનો કોઈ તોટો નથી રહ્યો. દર થોડા દિવસે આવી ઘટનાઓ સામે આવે છે. પરંતુ સાબરકાંઠામાં એક નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર જે કરિયાણાની દુકાનોમાં જતો હતો, દામદાટી આપતો હતો, એમની પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો, પરંતુ એક દુકાનદારને શંકા ગઈ અને આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરનો ભાંડો ફૂટી ગયો છે. કઈ રીતે કૌભાંડ કરતો હતો, વિગત આપશે હિતેશ રાવલ. જી કૃષ્ણ, સમગ્ર મામલો જ્યારે કરિયાણાની એક દુકાનમાં જ્યારે વેપારી ને ત્યાં પોતે ફૂડ ઇન્સ્પેક્ટર બનીને તડકડ રચ્યું હતું અને તપાસ દરમિયાનમાં તેને અલગ અલગ જે વાતચીતમાં ક્યાંક શંકા જતા તેને શંકા બાદ વેપારીએ પોલીસને બોલાવી હતી અને પોલીસના તપાસમાં નકલી જે અધિકારી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બહાર નીકળતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મેથી પાક ચખાડ્યો હતો અને તાત્કાલિક પોલીસે પોલીસ સ્ટેશન લઈ જઈને આગળની તપાસ હાથ ધરી હતી. અને જોકે જે ફૂડ ઇન્સ્પેક્ટર રૂપિયા જો 1500 રૂપિયા લેવા હોવાની પણ કબૂલાત કરી હતી ને સમગ્ર મામલે આગળની પોલીસે તપાસ તજવીજ હાથ ધરી છે. જી કૃષ્ણા. જી બિલકુલ હિતેશ, આભાર આપનો. તો સાબરકાંઠાનો આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર જે ઝડપાઈ ગયો છે, સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે. 1500 રૂપિયા દુકાનદારે આપી પણ દીધા હતા, પરંતુ જેવો તેનો ભાંડો ફૂટ્યો એટલે લોકોએ એને મેથીપાક ચખાડ્યો હતો. પરંતુ આવા લોકો વારંવાર ઝડપાય છે. નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી અદાલતો સુદ્ધા ગુજરાતમાં ઝડપાઈ ગઈ છે અને તેમ છતાં પણ એમનામાં કોઈ ખોફ નથી. એ બિંદાસપણે આવી કામગીરી કરતા રહે છે, લોકોને ઠગતા રહે છે. અને નકલી કચેરીઓ, નકલી અધિકારીઓની આપણે વાત કરી, પરંતુ એક ખાદ્ય પદાર્થો જે ઝેર બની લોકોને હેરાન કરતા રહે છે, લોકોના જીવ લેતા રહે છે અને વારંવાર મોટી માત્રામાં એ તેલ હોય કે ઘી હોય એનો જથ્થો ઝડપાતો રહે છે. ક્યારેક ચીઝ, પનીર અને આ બધા વચ્ચે પાટણમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભેળસેળયુક્ત ઘી જે પાટણથી મુંબઈ પહોંચાડવાનું હતું, પરંતુ એસઓજી ત્યાં ત્રાટકી અને ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ કર્યો અને કુલ 3,92,000નો આ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. એસઓજીએ 7 વેપારીઓને નજરકેદ પણ કર્યા છે. અને વધુ વિગત સાથે યશવંત જોડાઈ ગયા છે. જી યશવંત, કેટલા લોકો ઝડપાયા છે, શું કામગીરી કરવામાં આવી? કૃષ્ણા, કામગીરીની વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનાના અંદર જાણે કે પાટણ જિલ્લાએ નંબર 1 લઈ લીધો હોય. ખાદ્ય ચીજો જે નકલી બનાવવાની હોય છે, સીધી સ્વાસ્થ્ય સાથે હાનિકારક કરતી વસ્તુઓ હોય છે, ઘી હોય, બટર હોય, પનીર હોય, કોઈ પણ વસ્તુ હોય જેવી પાટણ જિલ્લાની હદોમાંથી ના પકડાયું હોય તેવું હજી બન્યું નથી. 2 મહિનાના અંદર કુલ 30 લાખથી પણ વધુ જે અખાદ્ય ચીજો હોય તે પકડાવવામાં આવી છે. આજે પણ પાટણને એસઓજીએ ફરી એક શંકાસ્પદ ઘીનો જે જથ્થો છે તે પકડી પાડ્યો છે. 105 ડબ્બા જે હતા, કુલ કિંમત એની 3.92 લાખની કિંમત થાય છે, જેને એક્સપોર્ટ કરવામાં આવતો હતો. કે જે ટ્રાવેલ્સથી જે રાજધાની ટ્રાવેલ્સ હતી તે રાજધાની ટ્રાવેલ્સ દ્વારા બહાર મોકલવામાં આવતો હતો. બાતમીના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી. તમામ ઘીને અત્યારે સીઝ કરી દેવામાં આવી છે, નમૂના લેવામાં આવે છે. 3 વ્યક્તિઓને પણ પકડીને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ દેખવા જેવી વાત એ છે કૃષ્ણા કે વારંવાર જ્યારે આવી મોટી રેડો થતી હોય છે, લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવતો હોય છે, પૃથ્થકરણ માટે નમૂના પણ મૂકવામાં આવતા હોય છે, પરંતુ પાટણ જિલ્લાના અંદર લાખો રૂપિયાની જે મુદ્દામાલ પકડાય છે, એસઓજીને જ કેમ બાતમી મળે છે? કેમ જે ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આવી કોઈ બાતમી નથી મળતી? ખૂબ જ મોટી શંકા જઈ રહી છે, કારણ કે પાટણ જિલ્લાના અંદર ઘી બજાર ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યા છે, પરંતુ ભેળસેળયુક્ત કોઈ પણ બાબત હોય, ઘી હોય, બટર હોય, પનીર હોય, તમામે તમામ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સીધી રીતે શંકાની દાયરામાં છે. બિલકુલ બિલકુલ, આભાર આપનો. એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી તો હંમેશા શંકાના દાયરામાં રહી છે, પરંતુ આ કૌભાંડીઓ કેવી રીતે ગુજરાતમાં બેફામ બન્યા છે, ગુજરાતમાં આવા નાના મોટા કૌભાંડીઓનો રાફડો ફાટ્યો છે અને સુરતમાં આવી જ રીતે કેવી રીતે નકલી રસીદ બનાવીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવતો હતો, નુકસાન કરવામાં આવતું હતું, એ આખું કૌભાંડ ઝડપાયું છે. અને આ 1-2 મહિનાથી નહીં, 1-2 દિવસથી નહીં, છેલ્લા 3 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું કે જ્યારે વાહનો ટોય કરીને લઈ જવાય ત્યારે આ લોકો નકલી રસીદ બનાવીને ત્યાં પહોંચતા હતા, એને છોડાવી લેતા હતા, પરંતુ જ્યારે QR કોડને સ્કેન કરવામાં આવ્યો ત્યારે આખું કૌભાંડ ઝડપાયું છે.
આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા. જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા, પણ માલિક આવેલા નહીં. અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી. જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે. અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું. તો છેલ્લા 8 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલતી હતી. 10-10 લાખ સુધીના તેઓ કમાણી કરી ચૂક્યા હતા. અને હવે વાત કરવી છે એ મુદ્દાની જેને લઈને વિપક્ષ વારંવાર સરકાર પર પ્રહાર કરતું રહે છે કે ગુજરાત દેવામાં ડૂબેલું છે. એને લઈને કેટલીક વિગતો પણ સામે આવી છે કે ગુજરાતનું જે કુલ દેવું છે એના બજેટ કરતાં વધારે છે. કેટલું છે? વિગત આપશે હિરેન રાવલ. રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આજે જે દેવું જાહેર કરેલું છે તે કુલ દેવું ગુજરાતમાં અત્યારે 3,77,000 લાખ કરોડ કરતા વધુનું દેવું સરકાર પાસે છે. અને ગુજરાત સરકારનું જે બજેટ છે એ પણ 3,77,000 કરોડની આસપાસ છે. એટલે કે કુલ બજેટ કરતા રાજ્ય સરકારનું જાહેર દેવું છે તે વધારે છે. અને છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો એ દેવામાં પણ દર વર્ષે પ્રગતિ થઈ રહી છે, વધી રહ્યું છે. અને હજુ ચાલુ વર્ષે એટલે કે 2025-26માં પણ આ દેવાની અંદર 10 થી 12% વધારો થશે એ પ્રકારે માહિતી મળી રહી છે. પર વ્યક્તિ ગુજરાતમાં જોઈએ તો લગભગ 38,000 થી 39,000 રૂપિયાનું દેવું આના આધારે ગણી શકાય. જી બિલકુલ, આભાર આપનો. અને વીજળીને લઈને આજે વિધાનસભામાં કરંટ જોવા મળ્યો. બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે શું ગુજરાતમાં તમે ફ્રીમાં વીજળી આપવાના છો જેવી અન્ય રાજ્યોમાં તમે દાવો કર્યો હતો? અને એના જવાબમાં ઉર્જા મંત્રીએ જવાબ આપ્યો કે ગુજરાતમાં એવી મફત વીજળીની કોઈ વિચારણા નથી અને ભવિષ્યમાં પણ નથી થવાની. તો મહેશ કસવાળાએ એવું કહ્યું કે દિલ્હીમાં તો તમે મફત વીજળી આપતા હતા, તેમ છતાં પણ તમે કેમ હાર્યા? ગુજરાતમાં લોકોને મફત વીજળી નહીં પરંતુ ક્વોલિટી વીજળી જોઈએ છે. ઉર્જા મંત્રી શ્રી દ્વારા જવાબ મને આપવામાં આવ્યો છે કે ભાઈ ગુજરાતમાં આવી કોઈ યોજના રાજ્ય સરકાર દ્વારા વિચારવામાં નથી આવી અને સાથોસાથ 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવી. તો આની ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાઈ ગુજરાતની જનતા સાથે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તે ખરેખર ભેદભાવવાળી નીતિ રાખી રહી છે. હું માનનીય સદસ્યશ્રીને કહું છું કે થોડા દિવસ પહેલા જ દિલ્હીની અંદર તમારા જ શાસનની સરકાર ફ્રી વીજળીના મુદ્દે બિલકુલ વીજળી નહીં આપવાના અભિગમને કારણે દિલ્હીની જનતાએ તમામ આપની સરકારને કેવા પ્રકારનો જાકારો આપ્યો છે. મફત કરતા ક્વોલિટી વીજળીનો કન્સેપ્ટ એ ગુજરાતનો કન્સેપ્ટ એ જનતાએ સ્વીકાર્યો છે. તો તરફ બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા. એમણે કહ્યું કે BPL કાર્ડ ધારકોને તમે 500 રૂપિયામાં સિલિન્ડર આપશો કે કેમ? એના જવાબમાં એવું સામે આવ્યું કે સરકાર વિચારણા કરી રહી છે. મહેશ કસવાળા કે જેઓ સાવરકુંડલાથી ધારાસભ્ય છે તેમણે એવું કહ્યું કે સરકાર નિયમોને આધીન કામગીરી કરતી હોય છે. પક્ષના નેતાઓની લાગણી હતી કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી બીજા રાજ્યોની અંદર ચૂંટણીઓ આવે, એ દિલ્હીની અંદર હોય કે પંજાબની અંદર હોય, ત્યારે 500 રૂપિયામાં ગેસનો બાટલો સિલિન્ડર આપવાની વાતો કરે છે. અને 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે જે રીતે બીજા રાજ્યોની અંદર સત્તા લેવા માટે વચનો આપી અને રેવડીઓ આપવામાં આવે છે એ રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતના લીધે જ્યારે તમે કેન્દ્ર સરકારની અંદર સત્તામાં આવ્યા હોય ત્યારે બીજા રાજ્યોના મહિલાઓને જે લાભ મળે છે એ લાભ ગુજરાતની મહિલાઓને પણ મળવો જોઈએ. હું એમ માનું છું કે એ કિરીટભાઈનો વ્યક્તિગત વિચાર હોઈ શકે. સરકાર એ નિયમોને આધારે, સરકાર એ કાયદાને આધારે ચાલતી હોય છે. અને એમાં આવા કોઈ પણ સજેશનો હોય તો પણ એના માપદંડોમાં એ બંધ બેસતા હોય તો સરકાર એના માટે વિચારે. અને ગુજરાત ચિકિત્સા સંસ્થા નિયમન સુધારા બિલ આજે રજૂ કરવામાં આવ્યું આરોગ્ય મંત્રી દ્વારા. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યાં પણ કંઈ છિંડાઓ છે એ દૂર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. બીજી બાજુ વિપક્ષ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો. જે ગુજરાતની અંદર ફિઝિયોથેરાપિસ્ટની જે કોલેજો છે સરકારી, એ માત્ર ને માત્ર 5 જ કોલેજો સરકારી છે. અને એમાં માત્ર 68 સીટો દેવી છે જે સરકારી ભરતી દ્વારા ભરવામાં આવે છે. અને એની સામે ગુજરાતની અંદર 42 સીટો એવી છે
કે જે પ્રાઇવેટ કોલેજો દ્વારા ભરવામાં આવે છે, એટલે કે ફિઝિયોથેરાપિસ્ટની કોલેજોમાં પ્રાઇવેટીકરણ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે, જેના કારણે ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના બાળકો પોતાના બાળકોને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનાવી શકતા નથી. સાથોસાથ આ જે બિલ લઈને માનનીય મંત્રીશ્રી આવ્યા છે, એ ગુજરાતનું જે કાઉન્સિલ છે એ રદ કરવાની વાત આ બિલમાં કરવામાં આવી છે. અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વધારાની બસ દોડાવવામાં આવશે. આ નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12માની પરીક્ષાનું આયોજન થનાર છે. લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 250થી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોરરૂમમાં આગળ વધીએ અને રાજકોટમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા પાપ પહેલા જ પ્રાયશ્ચિત કરી દેવામાં આવ્યું છે. શું છે આખી ઘટના, જાણીશું મયુર પાસેથી. કૃષ્ણા, ચોરીની અજીબો ગરીબ ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ છે. અત્યાર સુધી તમામ લોકોએ સાંભળ્યું હશે કે દુકાનમાં, ઓફિસમાં, કારખાનાની અંદર ચોરી થાય છે, મંદિરોમાં ચોરી થાય છે, પરંતુ કદાચ પહેલી વખત કબ્રસ્તાનની અંદર ચોરી થતી હોય એ પ્રકારની ઘટના ઘટી છે. એટલું જ નહીં, પરંતુ જે ચોર કબ્રસ્તાનની અંદર ચોરી કરવા માટે ઘૂસે છે એ ચોરી કરતા પહેલા માફી માંગે છે, એટલે કે દુઆ પડે છે, અને ત્યારબાદ તે જે દાનપેટી રાખેલી છે તેની અંદરથી તે રકમ ચોરીને ભાગી જાય છે. આખી ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ છે અને આ મામલે બી ડિવિઝન પોલીસ છે તપાસ ચલાવી રહી છે. પરંતુ સવાલ સૌથી મોટો ઉઠી રહ્યો છે કે ચોરી કરવાવાળો આવેલો જે શખ્સ છે એની તેવી કઈ મજબૂરી હશે કે જેને કબ્રસ્તાનની અંદર જઈને ચોરી કરવી પડી છે. એટલું જ નહીં, પરંતુ ચોરી કરતા પહેલા એ માફી પણ માંગે છે. એટલે અજીબોગરીબ પ્રકારની આ ચોરીની ઘટના છે એ સામે આવી છે. ગંગાજળને લઈને ગરમાઈ બરાબરની રાજનીતિ. જ્યારે એ રિપોર્ટ સામે આવ્યો કે સંગમનું પાણી એ સ્નાન કરવાને લાયક નથી, એ પીવાને બિલકુલ લાયક નથી, અને ત્યારબાદ રાજનીતિ પણ બરાબરની ગરમાઈ. હવે મોરારી બાપુએ પણ તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આસ્થાનો જવાબ યંત્રો ન આપી શકે. ગંગામાં એવું શું કે એમાં નાયેથી પાપ જાય? આવો પ્રશ્ન કોઈ નથી કરતા જે ગંગામાં નાય. અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી. આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી. એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે, એને તમને શું ખબર પડે કે નાવા જોઈએ? તમારા તો યંત્રો જવાબ આપે છે. કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે, એનું શું હશે? હવે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે. કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે. મારે એમ તો આપણે વિરોધ શું કરીએ, પણ આપણે વિનય તો કરીએ. અત્યારે આ સમયે આજ આપવાની કોઈ જરૂર નથી, અને તમે આપો તો કોણ ધ્યાન દેશે? કોણ ધ્યાન? મને શ્રદ્ધાથી કહેવા દો, કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારી છે. એણે એને નહીં પવિત્ર કર્યું હોય, અને એને કારણે 52, 53, 55 કરોડ લોકો નાહી ચૂક્યા છે. તો તમારા તો યંત્રો જવાબ આપે છે, કરોડો લોકોના મંત્રો એમાં પ્રવેશ્યા છે. એનું શું મોરારી બાપુ આ કહી રહ્યા છે? આ આખો વિવાદ ઊભો થયો રિપોર્ટ બાદ હવે પદ્મભૂષણ વૈજ્ઞાનિક કહી રહ્યા છે કે આ જળ એ પીવા માટે પણ શુદ્ધ છે. આ તો આલ્કલાઇન વોટર કરતાં પણ વધારે શુદ્ધ છે. से कुंभ शुरू हुआ है, जो है कुछ दिनों पर वाटर की सैंपलिंग कर रहा हूँ कई घाटों पर जाकर के, वहाँ से पानी का स्पेसिमेन ला करके लैब में टेस्ट कर रहा हूँ. तो आज तक मुझे इस तरह की बैक्टीरियल ग्रोथ जो कि रोगमय हो ये मुझे देखने को नहीं मिली. कल जब परसों ये रिपोर्ट आई तो कल शाम को मैंने जा करके संगम के जो नोज़ है वहाँ से और अरेल घाट के जगह से 5 घाटों से वाटर सैंपल लिए. वहाँ पर मैंने ये पाया कि जब मैं 12 तारीख को पिछली बार जो है सैंपलिंग की थी, तब से अब में पानी का स्तर बहुत गिरा हुआ था, बहुत नीचे था, और गंदगी बहुत थी. पानी किसी भी हालत में एसिडिक ही होगा अगर जहाँ बैक्टीरियल ग्रोथ है.
तो देख करके मैं चमत्कृत हो गया कि वो पानी एल्कलाइन था। अभी मैं आपको संगम का पानी भी टेस्ट करके दिखाता हूं कि जैसे ही उसकी पीएच वैल्यू देखी तो 8 प्लस उसकी जो है पीएच वैल्यू थी। और जब मैंने अपने माइक्रोस्कोप के नीचे उसको देखा, अभी मैं आपको पानी संगम का दिखाता हूं, तो उसके अंदर मुझे 99% बैक्टीरिया मरे हुए सिर्फ दिखाई दिए, डेड। हाँ, और वो बैक्टीरियोफेज का इम्पैक्ट था, जो मैंने इसके पहले रिपोर्ट दी थी कि बैक्टीरियोफेज गंगा के पानी में पाया जाता है। तो जैसे ही बैक्टीरियल ग्रोथ होती है, बैक्टीरियोफेज पैदा होते हैं और वो सारे बैक्टीरिया को मार देते हैं अपना जेनेटिक मटीरियल उसमें इंसर्ट करके। અને આપણા દેશમાં ભ્રષ્ટાચારીઓનું એક મસ્ત મોટું તંત્ર ખૂબ વ્યવસ્થિત રીતે કામ કરે છે અને એના કારણે કરોડોના બ્રિજ બનતા રહે છે, ક્ષણભરમાં તૂટતા રહે છે, પાછા બનતા રહે છે અને લોકોના કરોડોના કમાણી આવી જ રીતે સમાતી રહે છે. પરંતુ આ બધા વચ્ચે મહારાષ્ટ્રની એક ઘટના જે સામે આવી, 26 જાન્યુઆરીએ હજુ તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કોસ્ટલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, એક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સંપૂર્ણ ક્ષમતા સાથે, અને આ બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડો પડી ગઈ છે. વિડીયો વાયરલ થયો અને હવે પીએમઓએ પણ જવાબ માંગ્યા છે. તો મહારાષ્ટ્રનો આ બ્રિજ જેનો વિડીયો વાયરલ થયો છે, પીએમઓએ રાજ્યના મુખ્ય સચિવ પાસે જવાબ માંગ્યો છે, તો મુખ્યમંત્રીએ બીએમસી પાસે પણ જવાબ માંગ્યો છે. પરંતુ આ એ બ્રિજ છે કે જે 14,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો એક વર્ષ પહેલાં જ્યારે આ બ્રિજ મૂકવામાં આવ્યો હતો, અને ત્યારબાદ પણ એમાં કેટલાક ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા હતા. ત્યારબાદ 26 જાન્યુઆરીએ સંપૂર્ણ ક્ષમતા સાથે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ બ્રિજ મૂકવામાં આવ્યો, પરંતુ એમાં તિરાડો પડી ગઈ અને એના વિડીયો વાયરલ થયા.